केम छो विद्यार्थी मित्रों आज हूँ फरीवार तमारी समक्ष धोरण 9 सामाजिक विज्ञानનું प्रकरण 14 છે ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ। આ પાઠમાં આપણે અગાઉના બે વિડીયોમાં જે તે મુદ્દાઓ જે છે એમની ચર્ચા કરેલી હતી। આજના આપણા છેલ્લા વિડીયોમાં આ પાઠના આપણે જે તે મુદ્દાઓ જે છે જેમ કે ખડકો છે, ત્યાર પછી ખનિજોનું વર્ગીકરણ, જમીન અને તેનું વિતરણ, જમીન નિર્માણ અને ખાસ અને મોસ્ટ આઈએમપી જેને કહી શકાય આપણે કે જે છે જમીનના પ્રકારો। જમીનના પ્રકારો છે નોટ ઓનલી ઇન સ્ટાન્ડર્ડ 9 બટ ઓલ્સો ઇન સ્ટાન્ડર્ડ 10 પણ એટલા જ યુઝફુલ છે કારણ કે આ સેમ પાર્ટ છે એ કહેવાય ને કે તમારા 10મા ધોરણમાં પણ આવે છે। જમીનના પ્રકારો ખાસ કરીને જે છે 6 એ 6 એ ખૂબ મહત્ત્વના છે। તો સૌથી પહેલો આજના વિડીયોમાં સૌથી પહેલી શરૂઆત જે છે આપણે ખડકોથી કરીએ। તમે ખાસ ટેક્સ્ટબુક જે છે તમારી પાસે રાખજો। ખડકોનું વર્ગીકરણ જે છે એ 3 પ્રકારે થાય છે: આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો। તો જોઈએ કે કોને કયા ખડકોને કહેવાય, આગ્નેય ખડકો કોને કહેવાય છે, રૂપાંતરિત ખડકો કોને કહેવાય છે અને પ્રસ્તર ખડકો કોને કહેવાય છે। એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે। શું કીધું કે એક કે તેથી વધુ ખનિજો, બરાબર, એક કે તેથી વધુ ખનિજોના બનેલા કહેવાય ને ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય છે। ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે છે। પોચા અને કઠણ બંને ટાઈપના ખડકો જે છે એ હોઈ શકે છે। છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે। જો અહીંયા ખડકોનું તમને કહેવાય ને કે ખડકોનું વર્ણન કરીશ કે કેવા કેવા પ્રકારે હોઈ શકે। છિદ્રાળુ પણ હોઈ શકે, અછિદ્રાળુ પણ હોઈ શકે, હલકા પણ હોઈ શકે અને વજનમાં ભારે પણ હોઈ શકે। વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે। આ અલગ અલગ આજે 3 પ્રકાર આપણે પડ્યા છે, બરાબર। તો એ અલગ અલગ પ્રક્રિયાઓના આધારે એમનું નિર્માણ જે છે એ નિર્માણ થાય છે। નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે। કયા 3 વિભાગો? તો અહીંયા આપ્યા છે એ આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકો। હવે આપણે જોઈએ કે આગ્નેય ખડકો કોને કહેવાય, રૂપાંતરિત ખડકો કોને કહેવાય ને પ્રસ્તર ખડક કોને કહેવાય। તો સૌથી પહેલાં આપણે આગ્નેય ખડકની વાત કરીએ, બરાબર। આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે। આ ખડકો જે છે, આગ્નેય શબ્દ જેવા છે કે આગ અથવા તો અગ્નિ હોય એના આધારે જે ખડકોનું નિર્માણ થતું હોય એ, તો આ જે ખડકો છે એ ખડકો છે જમીનની પ્રચંડ ગરમી જે છે એનું કારણ મેઇન આ ખડકોનું નિર્માણ થવાનું મેઇન કારણ એ જ છે। ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રકારને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે। આવા આગ્નેય ખડકો જે છે એના જ પરિણામે પૃથ્વીની પેટાળમાં ગરમી, બરાબર, આપણને ખબર જ છે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચા જઈએ એમ તાપમાન શું કહેવાય ઘટતું જાય છે, જ્યારે પૃથ્વીની સપાટીથી નીચે જઈએ એમ તાપમાન વધતું જાય। ઇન શોર્ટ કે ત્યાં ગરમીનો અનુભવ આપણને વધારે થાય છે। તો એ ગરમી જે છે એ કોના આધારે ઉત્પન્ન થાય? તો આમાં આગ્નેય ખડકો જે છે એનું નિર્માણ થવાને પરિણામે જમીનમાં ગરમી જે મતલબ જમીનનું અંદરનું જે વાતાવરણ છે એ કેવું રહે છે? ધીકતું રહે છે। આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે। અર્ધપ્રવાહી એટલે બહુ કહેવાય ને બહુ લિક્વિડ બેઝ પણ મતલબ અર્ધપ્રવાહી, કારણ કે ઓગળવાને કારણે ગરમીના કારણે એ ઓગળે છે પદાર્થો, તો એ અર્ધપ્રવાહીના ફોર્મમાં હોય છે। તે પદાર્થોને મેગ્મા કહે છે। જો એ અર્ધપ્રવાહી ફોર્મમાં જે ખડકો અથવા તો જે ખનિજો મળે છે, બરાબર, એને શું કહેવાય છે? મેગ્મા કહેવાય છે। સમયાંતરે આ મેગ્મા ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે। હવે એ મેગ્મા જે છે, બરાબર, એ સમયાંતરે સમય જતાં ઠંડો પડી જાય છે અને એક નક્કર કહેવાય ને નક્કર ખડકનું નિર્માણ કરે છે। આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહેવાય છે। આ ખડકો શેના આધારે બને? તો કે ગરમીના આધારે ખડકનું નિર્માણ થાય, જેથી કરીને એને આગ્નેય અથવા તો અગ્નિકૃત ખડક કહેવાય છે। પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા હતા। કહેવાય ને કે જૂનામાં જૂના ખડકો જેને કહેવાય, પૃથ્વીની જ્યારે રચના થઈ હતી એ સમયગાળા દરમિયાન કહેવાય ને જૂનામાં જૂના ખડકો જે છે તો એ કયા છે? આ આગ્નેય ખડકો છે। તેથી તેમને પ્રાથમિક અથવા તો આદ્ય ખડકો પણ કહેવાય છે। હવે સૌપ્રથમ ખડકો જે આપણને કહેવાય ને મળી આવ્યા, પ્રાપ્ત થયા, એ આગ્નેય ખડકો હતા, જેથી કરીને એને શું કહેવાય છે? તો કે પ્રાચીન ખડકો અથવા તો પ્રાથમિક ખડકો અને આદ્ય ખડકો પણ કહેવાય છે।
હવે આ ખડકો જે છે એ આપણા ભારતમાં આપણને કઈ કઈ જગ્યાએથી અવેલેબલ, તો કે ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાય છે. આવા ખડકોનું નિર્માણ જે છે બરાબર એ કઈ જગ્યાએ થાય, તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણનો જે દ્વીપકલ્પ છે એના અમુક પ્રદેશોમાં આવા ખડકોનું નિર્માણ થાય છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. સૌથી વધુ નક્કર ખડકો જે છે એ કયા હોય છે? આગ્નેય ખડકો. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકોનું જાણીતું દ્રષ્ટાંત છે. બેસાલ્ટ પણ આ જ પ્રકારના ખડક છે. ગ્રેનાઇટ અને બેસાલ્ટ છે એ આગ્નેય ખડકોનું ઉદાહરણ છે. ત્યાર પછીનું અને બીજો પ્રકાર જે છે ખડકોનો એ છે પ્રસ્તર ખડકો. પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટી પડે છે. પાણીના ઘર્ષણને કારણે બરાબર અથવા તો અન્ય કોઈ એવી પ્રવૃત્તિને કારણે આવા જે આગ્નેય ખડકો જે છે એ શું થાય છે, તો કે તૂટી જાય છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર જે છે એ રચાય છે. આ તૂટેલા ખડકો જે છે એ પાણીની સાથે અમુક કહેવાય ને કે વહેણમાં એ જતા જાય છે અને અમુક જગ્યાએ શું થાય, તો કે એ લેયર બનાવે છે. મતલબ ખડકોનું કહેવાય ને એનું સ્તર જે છે ને કે લેયર્સ છે એનું નિર્માણ કરે છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલ અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપરના સ્તરના વજન અને દબાણના લીધે નીચેના સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તરની રચના થાય છે અને ખડકો તૈયાર થાય છે. એક પછી એક ખડકોનું નિર્માણ થાય તો જે નીચે રહેલા ખડકો જે છે દબાણને કારણે શું થાય, તો કે એકબીજામાં એ ખડકો જે છે સ્તર જે છે એનું આખું નિર્માણ કરે છે. આવા ખડકોને પ્રસ્તર ખડકો કહેવાય છે. પ્રસ્તર મતલબ સ્તર એટલે કે લેયર્સ વાળા બરાબર. તો આવા જે ખડકોનું નિર્માણ થાય છે એને શું કહેવાય છે? પ્રસ્તર ખડકો કહેવાય છે. જેના ઉદાહરણોમાં ચિરોડી એટલે કે જીપ્સમ, ચૂના ખડક અને કોલસો પ્રસ્તર ખડકના ઉદાહરણ છે. પ્રસ્તર ખડકના ઉદાહરણ છે તો એ ક્યાં? ચિરોડી બરાબર, પછી કોલસો છે. આ બધા ઉદાહરણ જે છે એ કોના છે? પ્રસ્તર ખડકના. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી મળે છે. હવે એ કઈ જગ્યાએથી અવેલેબલ, તો કે બિહાર અને ઝારખંડ છે બરાબર. એવી જગ્યાએથી આપણને કોલસો અને ચિરોડી જે છે એ મળે છે. ત્યાર પછીનું અને છેલ્લું આપણું જે ખડક છે એ છે રૂપાંતરિત ખડકો. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે બરાબર. અમુક સમયાંતરે એનું જે સ્વરૂપ ને જે કંઈ પણ છે એ રૂપાંતર પામે છે. મતલબ કહેવાય ને કે એ પરિવર્તન થઈ જાય છે એ ખડકોનું. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું જ રૂપ ધારણ કરે છે. ઊંચું તાપમાન અને ખડકનું સ્તર બરાબર, આ બે પરિબળોને આધારે આજે આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકો જે છે એ અલગ જ ખડકોમાં નિર્માણ પામે છે. જેને અને આ રીતે જે ખડકોનું નિર્માણ થાય છે એને રૂપાંતરિત ખડકો કહેવાય છે. મતલબ આગ્નેય ખડકોનું રૂપાંતર અને પ્રસ્તર ખડકોનું રૂપાંતર. તો અમુક ઊંચું તાપમાન અને ખડકોનું જે કંઈ કહેવાય ને કે અમુક બાબતો જે છે, અમુક ગુણધર્મો જે છે એના પરિણામે શું થાય, તો કે એનું રૂપાંતરિત ખડકમાં એ ટ્રાન્સફર થઈ જાય છે. હવે આવા ખડકો જે છે એ આપણને ક્યાંથી મળે, તો કે રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ એટલે કે જેને માર્બલ કહેવાય અને ક્વાર્ટઝાઇટ બરાબર. આ બે જે છે એમના ઉત્તમ ઉદાહરણ છે કોના? રૂપાંતરિત ખડકોના. તો આ ખડકો જે છે એને ત્રણ પ્રકારે વર્ગીકરણ છે આપણે સમજવું. ત્યાર પછીનો આપણો મુદ્દો જે છે એ છે ખનિજો. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખનિજની ડેફિનેશન આપી કે કાર્બનિક અથવા તો અકાર્બનિક એ કહેવાય ને કે એ ક્રિયાથી અમુક ચોક્કસ પ્રકારનું બંધારણ જે છે એ ધરાવતા ખનિજોનું નિર્માણ થાય છે, જેને શું કહેવાય છે? ખનિજ કહેવાય છે. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. આવા ખનિજો જે છે એ આપણી પૃથ્વીની પેટાળમાંથી ઘન, પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે આપણને મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે. હવે જો અહીંયા આપણને કીધું કે આગ્નેય ખડકોમાંથી આપણને કેવા ખનિજો મળે, તો આગ્નેય ખડકોમાંથી આપણને લોખંડ, તાંબુ, સોનું, જસત બરાબર, ચાંદી આવા પ્રકારનું જે ખનિજ છે એ આપણને આવા આગ્નેય ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે
પ્રસ્તર ખનિજોમાંથી પ્રાપ્ત થાય છે, પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. કોલસો છે, ખનિજ તેલ છે, બરાબર, એ બધું આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે આ જે પ્રસ્તર ખડકો છે એમાંથી આપણને આ બધી વસ્તુઓ મળે છે. જ્યારે સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. હવે રૂપાંતરિત ખડકોમાંથી આપણને શું મળે છે? તો કે સ્લેટ, આરસ પહાણ આ બધું શેમાંથી મળે છે? આપણને રૂપાંતરિત ખડકોમાંથી. ત્યાર પછીનું અને અગેન મોસ્ટ ટાઈમ છે એ છે ખનિજોનું વર્ગીકરણ. ખનિજોનું વર્ગીકરણ છે 3 પ્રકારે થાય છે: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજ. આ પણ આપણા માટે મોસ્ટ ટાઈમ છે એટલે ખાસ આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ કે ધાતુમય ખનિજો, જેને કહેવાય ને કે ધાત્વિક ખનિજ પણ કહેવાય છે. હવે ધાતુમય ખનિજોને 4 વિભાગમાં અ, બ, ક અને ડ એવી રીતે વહેંચવામાં આવે. તો સૌથી પહેલું જે છે કિંમતી ધાતુમય ખનિજો. હવે આપણને ખબર જ છે કે કિંમતી ધાતુમય ખનિજો કેવા હોઈ શકે? તો કે સોનું, ચાંદી, પ્લેટિનિયમ આ બધા જે છે કિંમતી ધાતુમય ખનિજ છે. ત્યાર પછી બીજું એટલે કે બ આપ્યું છે હલકી ધાતુમય ખનિજ. હવે એના એક્ઝામ્પલ્સ આપ્યા છે મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટિટાનિયમ વગેરે. એ બધા કેવા છે? તો કે એ હલકી ધાતુમય ખનિજ છે. ત્યાર પછી ક આપ્યું છે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો. લોખંડ, તાંબુ, શીશુ, જસત, કલાઈ, નિકલ આ બધા કેવા છે? તો કે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે. ત્યાર પછી અને છેલ્લું ડ એટલે કે ધાતુમય ખનિજનો ડ પ્રકાર આપ્યો છે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. એ ક્યાં ક્યાં છે? તો કે ક્રોમિયમ, મેગ્નેશિયમ, ટંગસ્ટન, વેનેડિયમ આ બધા જ જે છે એ કેવા છે? મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. તો ધાતુમય ખનિજ છે એમના 4 પ્રકાર આપ્યા છે. ત્યાર પછીનું બીજું જે છે એ છે અધાતુમય ખનિજ, જેને અધાત્વિક ખનિજ પણ કહેવાય છે. ચૂનાના ખડકો, ચોક, એબેસ્ટોસ, અબરખ, ફ્લોસ્ફાર, જીપ્સમ, સલ્ફર, હીરા વગેરે જે ઉદાહરણ છે એ કોના છે? અધાતુમય ખનિજના છે. અને ત્યાર પછી અને છેલ્લું જે છે એ છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજ. જેમાં કોનો સમાવેશ થાય છે? તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ આ બધા જ જે છે એ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો છે. ત્યાર પછીનો મુદ્દો જે છે એ આપણને આપ્યો છે ખનિજોનું કહેવાય મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિતરણ. બરાબર, એના માટે ખાસ તમારે ટેક્સ્ટબુક જોવાની છે. તમને એક કહેવાય ને કે એક આખો ટેબલ આપ્યું છે. એ ટેબલમાંથી ક્યાં ખનિજ આપણને કયા રાજ્યમાંથી, અગેન આમાંથી પણ મેપ પૂછાશે એટલે આપણે ખાસ જોઈએ. અને બાજુના પેજમાં તમને મેપ આપ્યો છે તો એ મેપના આધારે બરાબર એ તમને ખબર પડે કે કયું ધાતુ જે છે આપણને કયા રાજ્યમાંથી મળે છે. સૌથી પહેલાં ખનિજ અને રાજ્યો. તો લોખંડ છે આપણને કયા કયા રાજ્યોમાંથી મળે છે? જ્યારે પણ એવું પૂછવામાં આવે પરીક્ષામાં કે લોખંડ મળી આવતું સ્થળ અથવા તો લોખંડ મળી આવતું રાજ્ય, તો એમાં આપણે એ રાજ્ય દર્શાવવું પડે. એની સંજ્ઞા સૂચિ લખી અને જે તે રાજ્ય જે છે એ આપણે દર્શાવવું પડે. તો લોખંડ છે આપણને કયા કયા રાજ્યોમાંથી મળે છે? તો કે ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. આ બધી જગ્યાએથી આપણને લોખંડ મળે છે. પછી આવે છે મેંગેનીઝ. કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા આ રાજ્યોમાંથી આપણને મેંગેનીઝ મળે છે. તાંબુ કઈ જગ્યાએથી મળે? તો કે ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ આ બધી જગ્યાએથી આપણને શું મળે છે? તાંબુ. ત્યાર પછી આવે છે બોક્સાઇડ. ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. ત્યાર પછી શીશુ. રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત. ત્યાર પછી આવે છે અબરખ. આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ ત્યાંથી આપણને અબરખ મળે છે. ત્યાર પછી ચૂનાના ખડક. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ આ બધી જગ્યાએથી આપણને ચૂનાના ખડકો મળે છે. આવી રીતે આપણે ખડક વિશેની માહિતી મેળવી. ત્યાર પછીનું એ છે અને ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે જમીન અને તેનું નિર્માણ. બરાબર, જમીન અને તેનું વિતરણ. એ કઈ રીતે જમીન છે એ બને છે? જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વની છે. ખાલી કૃષિ માટે જ નહીં, બરાબર, પણ રહેવાસ અથવા તો કહીને રહેઠાણ તમામ પ્રવૃત્તિઓ માટે આપણને જમીન જે છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે.
જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું પડ છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો સંબંધ જેવો સંબંધ છે તેવો જ સંબંધ પૃથ્વીની સપાટી સાથે જમીનનો જોડાયેલો છે. સફરજનની ઉપર જે પાતળી છાલ હોય એવી જ રીતે સેમ આપણે પૃથ્વી જે છે એની ઉપરની જે લેયર છે જેને શું કહીએ છીએ આપણે જમીન. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. પૃથ્વીનું ઉપરનું જે પાતળું સ્તર છે બરાબર એને શું કહેવાય છે? જમીન. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે જમીનનું નિર્માણ. જમીનનું નિર્માણ જે છે એ કઈ રીતે જમીન જે છે બનેલી છે. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જેને રંગોલિથ કહેવાય છે. જેને રેગોલિથ છે એ કહેવાય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જ હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીનની નિર્માણની આ પ્રક્રિયા છે એને ઘણો લાંબો સમય લાગે છે. તો આવી રીતે જમીનની નિર્માણ છે એ જમીનની નિર્માણ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ભારતમાં જમીનના પ્રકારો. ભારતમાં જમીનના પ્રકાર છે ટોટલ 6 રીતે છે. ક્યાં? કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આ 6 પ્રકારે ભારતમાં આપણને જમીનના પ્રકાર જે છે જોવા મળે છે. અને એના માટે સમજવા માટે તમારે ખાસ મેપની જરૂર પડશે. તો તમારી ટેક્સ્ટબુકમાં મેપ આપેલો છે જેમાં આપણને ખબર પડે કે કાળી જમીન છે એ કઈ જગ્યાએ આવેલી છે, બરાબર, રાતી જમીન છે એ કઈ જગ્યાએ આવેલી. તો આપણને મેપના આધારે આપણને ખબર પડે. તો સૌથી પહેલાં આપણે કાપની જમીન છે એના વિશેની માહિતી મેળવીએ. કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે, ખદ્દર અને બાંગર. બરાબર, ખદ્દર અને બાંગર જે છે એ જમીનના પેટા પ્રકાર છે. કઈ જમીનના? કાપની જમીનના. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીને ખદ્દર તરીકે ઓળખવામાં આવે. ખદ્દર કોને કહેવાય? તો કે નદીઓનો જે કાપ છે એના નિક્ષેપણથી જે તૈયાર થાય છે જમીનનો, બરાબર, એને શું કહેવાય છે? ખદ્દર. પૂરના મેદાનોમાંથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. કાપની જમીન શબ્દ જેવો છે કે જે નદીઓનો કાપ પથરાયેલો હોય, બરાબર, એ પ્રકારની જે જમીન છે જેને કાપની જમીન કહેવાય. તો એ મુખ્યત્વે કઈ જગ્યાએ જોવા મળે? તો કે જ્યાં નદીના વહેણો જે છે, જ્યાંથી નદી નીકળતી હોય એની આજુબાજુના વિસ્તારોમાં આવી કાપની જમીનો જે છે એ જોવા મળતી હોય છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીનને બાંગર જમીન કહેવાય છે. નદી જ્યાં, બરાબર, એના ઉપરવાસમાં જે કહેવાય ને જૂનો કાપ છે એ જૂના કાપની જમીન જે છે એને કઈ કહેવાય છે? બાંગર જમીન કહેવાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. અહીંયા બાંગર જમીનની લાક્ષણિકતા આપી કે એ કેવી હોય? તો કે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં હોય છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન હોય છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે, બરાબર. ખાસ કાપની જે જમીન છે એ કેવી હોય છે? તો કે એ પ્રમાણમાં ફળદ્રુપ હોય છે. અને આવી કાપની જમીન છે એ કઈ કઈ જગ્યાએ આવેલી છે? તો કે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આવા પ્રકારની જમીન છે એ જમીન આવેલી છે. ત્યાર પછીનો અને બીજો પ્રકાર જે છે એ છે કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુમાં જોવા મળે છે. કેવી? કાળી જમીન. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. કાળી જમીનની લાક્ષણિકતા કે એ કેવી હોય? તો કે એ ચીકણી અને રસવાળી કસવાળી હોય છે. અને ખાસ એની મેઇન લાક્ષણિકતા એ કે એમાં ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા જે છે ક્ષમતા વધારે હોય છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. કાળી જમીન છે એ ખાસ કરીને કપાસના પાક માટે ખૂબ જ મહત્ત્વની છે. તેથી જ તો તેને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જમીનને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. કાળી જમીનને કપાસની જમીન અથવા તો રેગુર જમીન પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો અને ત્રીજો પ્રકાર જે છે એ છે રાતી જમીન.
આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકો જે છે, બરાબર, એ વિસ્તાર જે છે ત્યાં આવી રાતી જમીનો જે છે એ આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો કલર રંગ એટલે અથવા તો કહેવાય કલર જે છે એ રાતો હોય છે, લાલ કલરની જમીન, બરાબર. આપણે ઘણી જગ્યાએ જઈએ તો જોતા હોય કે લાલ કલરની જમીન છે. હવે શું કામ લાલ કરે તો કે એમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વો હોય છે, જેના પરિણામે એનો કલર કેવો હોય છે? લાલ. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં આવી રાતી જમીન જે છે એ જોવા મળે છે. ત્યાર પછીનું અને ચોથું જે છે એ છે પડખાવ જમીન. પડખાવ જમીન અથવા તો એને બીજા શબ્દમાં કહેશું લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. કેવી? પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, એની ફળદ્રુપતા પ્રમાણમાં કેવી હોય છે? ઓછી. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં આવી પડખાવ જમીન છે, લેટેરાઇટ જમીન છે એ જોવા મળે છે. ત્યાર પછીનો અને પાંચમો પ્રકાર જે છે એ છે પર્વતીય જમીન. જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જોકે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિકની પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આપણે પાઠ 13માં જોયું છે, બરાબર, પર્વતમાળા. એમાં જે શિવાલિકની પર્વતમાળા છે, બરાબર, એમાં મોસ્ટલી આવા પ્રકારની જમીન હોય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક તત્વોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. કારણ કે શબ્દ જે છે પર્વતીય જમીન, તો એ મોસ્ટલી ક્યાં હોય તો કે પર્વતીય ક્ષેત્રોમાં આ પ્રકારની જે જમીન છે એ આપણને જોવા મળતી હોય છે. હવે કઈ કઈ જગ્યાએ તો કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર વગેરે રાજ્યોમાં આવી પર્વતીય જમીન જે છે જોવા મળે છે. ત્યાર પછીનું અને છેલ્લું જે છે એ છે રણ પ્રકારની જમીન. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો જેવા કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળે છે. આપણે ગુજરાતમાં જોઈએ, આપણે કચ્છ સાઈડ, રાજસ્થાન છે, તો આવી બધી જગ્યાએ આપણને એવી રણ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ આમાં જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બને છે. કારણ કે રણ પ્રકારની જમીનમાં અમુક પ્રદેશોમાં ખેતી કરવી હોય તો એ સિંચાઈના આધારે જ થાય છે. તો આપણે આ જમીનના 6 પ્રકારો છે એમના વિશેની માહિતી મેળવી. હવે આ પાઠ છે એ આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.